ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજનો ન્યૂ થોટ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો તમે બધા મજામાં હશો. બસ આપણી મોર્નિંગ થઈ ગઈ છે કાંઈક જો 12 વાગે. બિકોઝ આજે ઓલરેડી લેટ છે કારણ કે નક્ષને આજે રેડી કરીને મોકલવાનો હતો, તો એને કેપ ને બધું ગોતવાનું હતું. આજે ક્રિસમસ છે તો બધાને વિશિંગ યુ મેરી ક્રિસમસ. તો આજે ફટાફટની તૈયારી કરી લઈ. આજે વેનસડે છે અને રસોઈમાં છે મગ બફાઈ ગયા છે, ભાત અહીંયા થાય છે, લોટ પણ થઈ ગયો છે અને સાંજનો ઓરાનો પ્રોગ્રામ છે. તો જો ભાઈ સરસ મજાના આપણી પાસે રીંગણ આવી ગયા છે, મોટા મોટા દડા જેવા. તો મેં કીધું અત્યારે પ્રિપરેશન કરી નાખી, પછી સાંજે નક્ષભાઈને અને ક્રિશાબેનને લઈને કદાચ બહાર જવાનો વિચાર છે. એવું કંઈક છે તો આપણે બનાવીશું. મારા સસરા માટે અલગ મગ બનશે, બાફેલા, પછી થોડાક વઘારેલા અને મગનું વસામાં, અને આપણી માટે બનશે પાલક મગનું શાક. અને આવું કંઈક મેનુ છે તો ફટાફટ કરી લઈ, બિકોઝ હજી ટાઈમ ઓછો છે અને કામ બહુ વધારે છે. તો આવું કંઈક છે તો રસોઈ કરીને અને મળીએ થોડી વાર પછી ફટાફટ, કારણ કે પછી પહોંચાશે નહીં, એટલા માટે હમણાં 1 વાગી જશે તો નક્ષત્રની લેવાનો ટાઈમ થઈ જશે. તો ભાઈ કર્યા પછી હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે લંચ માટે બેસી ગયા છીએ અને આજનું લંચ ફૂલ છે. તો આજના લંચમાં તમને બતાવી દઉં, એટલી બધી વેરાયટીઝ તમને જોવા મળશે આજે મારા લંચમાં. બતાવી દઉં, ગાજર ટમાટાની સલાડ છે, ફરીથી આપણી પાસે ભાત છે, આ મૂળાનું ખાર્યું છે, આ ગ્રીન ચટણી, મૂળાનું ખાર્યું છે, ગ્રીન ચટણી છે, મૂળા છે, રોટલી છે, પાલક મગનું શાક છે, પ્લેન મગ છે, અહીંયા ગોરધનભાઈની ગ્રીન ચટણી છે અને અહીંયા હળદર છે. તો આટલી બધી વેરાયટીઓ છે આજે. હજી અડદિયો ગરમ થાય છે ને હમણાં આવશે. આવું કંઈક છે મેનુ. અને અહીંયા નાક્ષભાઈ આવી ગયા છે મેરી ક્રિસમસની કેપ પહેરીને. નાક્ષભાઈ કેવી મજા આવી? અને નક્ષભાઈને આજે જો આ રાઇટિંગ ટેબલ આવ્યું છે, હમણાં થોડી વારમાં તમને બતાવી દઉં. જો ભાઈ આવું કંઈક છે, આવું કંઈક છે રાઇટિંગ ટેબલ નક્ષભાઈનો. સરસ મજાનું ડોરેમોન વાળું આવ્યું છે. આવું કંઈક છે. તો ચાલો બધાય. ભાઈ નક્ષભાઈને આવી છે સરસ મજાની ટેબલ, રાઇટિંગ ટેબલ. જો આવું કંઈક છે સરસ મજાનું. હેલો લખેલું ડોરેમોન વાળું. ગાડી કહું તો કહેજો કેવી છે રાઇટિંગ ટેબલ નક્ષભાઈની. આ સ્કૂલમાંથી ગિફ્ટ આવી છે નક્ષભાઈને. જો ખાવાનું કામ કરી મોઢામાં નાખે, એ મોઢામાં નાખે દીકા, એ મોઢામાં નાખે દીકા. તો નાખજો અહીંયા તૈયાર થઈને જિંગલ બેલ રમે. કેમ રમે દીકુ? તો ફાઇનલ 25th ડેટના અમે લોકો ક્રિસમસની પાર્ટી માટે જઈ છીએ. હેલો દોનો ચુન્ના મુન્ના રેડી છે, ચીક 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 રેડી. આવી ગયા છે ફટાફટ લિફ્ટમાં. હાય નાક્ષભાઈ અહીંયા ડોર લોક કરે છે. હાય નાક્ષુ, મેં કેપ પહેરી છે. બહાર નીકળી ગયા છીએ અને અહીંયા કે પુલ પાસે જો આવું કંઈક એટમોસ્ફિયર છે. જો આવી રહ્યા સાન્તા ક્લોઝ આવી ગયા છે. સાન્તા ક્લોઝ ફર્સ્ટ. જો ભાઈ ડિંગ 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 જો કે રોલી બાજુ લઈ લ્યા ને અહીંથી. જો અહીંયા છે જો સરસ મજાની પાર્ટી. હા લઈ લ્યો અહીંયા. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ.
બીજા શાંત આવી ગયા છે. અહીંયા સરસ મજાની કેક બનાવેલી છે. ભાઈ આવી સરસ કેક બનેલી છે. તારે આમ કરવાનું નીલો નીલો. અહીંયા ક્રિશાબેનને શાંતાએ તેડેલી છે. જો ઊભી ઊભી જોવે જ છે કે મને કોણે તેડી લીધા ને એના દાઢીના વાળ કે છે બેટી બેટી. सारी सारी रात नाचे सारे मेरे यार, उठा के सारे अपने हाथ नाचे सारी सारी रात. सारी 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 रात नाचे सारे मेरे यार, उठा के सारे अपने हाथ नाचे सारी सारी रात. मैं सैंडल गुच्ची दे पाया, मैं नखरे भी लेके आया, वे मुझको तंग ना कर ज्यादा, मैं तेरे संग नहीं जाना. आ जाना आ जाना आ जाना आ जाना मेरे नाल सोनिए, आ जाना आ जाना आ जाना मेरे नाल सोनिए, आ जाना आ जाना आ जाना मेरे नाल सोनिए, आ जाना आ जाना आ जाना मेरे नाल सोनिए, आ जाना. की दसा हम सोनी पूरे शहर में ना कोई होनी, जान मेरी जाने ना, जान मेरी जाने ना. लगती है मैनू क्यूटी, मेरी नींद है इसने लूटी, जान मेरी जाने ना, जान मेरी जाने ना. तारीफें करके दिल ठगदा, तू झूठा बातों से लगदा, वे मुझको तंग ना कर ज्यादा, मैं तेरे संग नहीं जाना. आ जाना आ जाना आ जाना आ जाना मेरे नाल सोनिए, आ जाना आ जाना आ जाना मेरे नाल सोनिए, आ जाना आ जाना आ जाना मेरे नाल सोनिए, आ जाना आ जाना आ जाना मेरे नाल सोनिए, आ जाना.
I can swear, I can joke. I see what's on my mind. If I drink, if I smoke, I keep up with the guys and you see me